રામ રામ. રામ રામ. પર્સનલ ડિટેલ નહીં આપણે આપતે YouTube માં મૂકતા હોય છે. બોલો, તમારો પ્રશ્ન બધાને જાણવા લાયક છે, ઉપયોગી છે. બોલો. મેં જે તમને ફોટો મોકલ્યો ને એ પ્રમાણે રમણીકભાઈ એમાં 2021 માં મેં ભાઈ અરજી કરેલી. ટિપ્પણ માટેની. હા, ટિપ્પણ અને સ્કેચ માટેની. તો એમાં જે લાલ અક્ષરમાં એવું લખેલું આવ્યું છે કે આ પ્રમોલિકેટ ના નિયમો ને પ્રમાણે આગળનો રેકોર્ડ નથી, એવું કંઈક છે લખેલું. સાંભળો, એનો જવાબ આપી દઉં. હા. જે ગામની અંદર રેકોર્ડ નાશ પામ્યો હોય, હા, ટિપ્પણ સ્કેચ જૂના અવેલેબલ ન હોય, મળતા ન હોય, હા, અને પ્રમોલ્ગેશન થયા હોય, એટલે નવી માપણી થયો હોય, હા, એટલે નવી માપણી પ્રમોલ્ગેશન પ્રમાણિત થઈ ગયા ને, એટલે જ્યાં વિવાદ છે એની વાત નથી કરતો, પણ નિર્વિવાદ છે હા, એવી જગ્યાએ આ નવું પ્રમોલ્ગેશન એટલે નવું ટિપ્પણ, નવા સ્કેચ, નવા નકશા ઊભા થયા કહેવાય. હા, એટલે હવે તમે નવા જૂના બેય માંગવાનો આપણને અધિકાર છે. હા. એટલે તમે જ્યારે જૂનો માંગ્યો છે ત્યારે તમને રેડ કલરનો સિક્કો મારીને કીધું કે અમારી પાસે જૂનું અવેલેબલ નથી. હા. સમજાઈ ગયું? હા. ઓકે, જવાબ મળી ગયો છે. હા, હા. એટલે ટૂંકમાં હવે આપણે અરજી કરવી હોય તો નવા જૂના બેયની રજૂઆત કરી શકીએ ને? નહીં થઈ શકે ને, એની પાસે રેકોર્ડ અવેલેબલ નથી, એમ તમને સિક્કો મારી દીધો ને. અચ્છા, તો નહીં મળે એવું થાય ને? હા, નહીં મળે. હા, હા, હા. તો રમણીકભાઈ, મેં તમારો વિડીયો જોઈને પછી નહીં તો મેં 2 વખત આપણે જે જમીન પ્રમોલિગેશન મગાય આપણે નવા જૂના બેય મગાય, પણ સિક્કો મારી દીધો કે અમારી પાસે અવેલેબલ નથી, તો જૂનું નહીં મળે. હા, 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 હા. તો ઘણીવાર પછી સિક્કો ન મારી દે તો અલગથી લેટર લખીને પણ તમને આપે, તમે જૂના માંગ્યા હોય ત્યારે. હા, હા, માનો કે તમે ખાલી નવા નથી માંગ્યા, જૂના ખાલી માંગ્યા છે, હા, તો હા, જૂનાના બદલામાં નવું તો આપે નહીં, એ લખીને આપી દે કે અમારી પાસે રેકોર્ડ અવેલેબલ નથી, એટલે તમે નવું જૂનું બેય માંગ્યું છે એ સારું છે. હા, હા. એટલે પછી રમણીકભાઈ એમાં એવું છે કે જે આ પ્રમોલિગેશન ના નિયમ પ્રમાણે મને થોડીક ક્ષતિઓ દેખાય છે આમાં, અને મેં 2 વખત અરજી કરી છે, પણ એમાં કઈ સુધારો નથી આવતો. ત્યાર પછી મેં 3જી વખત અરજી કરવાનું ટાળ્યું હતું, પણ તમારો વિડીયો જોયો ને. અરજી કર્યા રાખો. સરકાર આ 6ઠી 7મી વખત 6 વર્ષથી અરજીઓ કરાવે છે, આપણે અરજી કરી રાખવાની. આનો ઈલાજ એક જ છે, પાલભાઈ આંબલિયા કે છે એ પ્રમાણે નવી માપણી સદંતર રદ કરી અને નવેસરથી વ્યવસ્થિત રીતે આયોજન કરવું. ના, પાલભાઈ આંબલિયાએ જે સભા કરી હતી ને એમાં પણ હું ગયો તો, અને અમે ચોથી વખત પણ મેં એની હારે અરજી કરી દીધી આપણે છે. કોઈ જગ્યાએ દીકરા કે દીકરીના લગ્ન કર્યા હોય હા, અને સામેવાળું પાત્ર એકદમ નિમ્ન કક્ષાનું નીકળે, હા, તો ન હોય આપણે છૂટાછેડા લેવા પડે ને, લેવા પડે. પછી બીજી વાર લગ્ન પાછા કરાય. હા, બસ આ એના જેવું જ છે. નિમ્ન કક્ષાએ સાવ માપણી થઈ છે, હા, ગામે ગામ લોચા ઉભા થયા છે. વારસામાં આપણે કજિયા આપણા વારસદારો છોકરાઓને દઈને ના જવા હોય તો ખેડૂતો માંગણી કરે કે ભાઈ નવી માપણી રદ કરો. પાલભાઈ આંબલિયા આ બાબતે ખેડૂતોને જાગૃત કરવાનું કામ કરે છે. કરે છે ને પાલભાઈ નું કામ બહુ સરસ છે. અને બીજા નવી માપણી હું પણ મારા વિડીયોની અંદર કહેતો જ રહું છું કે ભાઈ ખોટું હોય એ સુધારી લેવા માટે રદ કરવું, નવેસરથી માપણી કરવી જોઈએ. ભલે. ઓકે ભાઈ, આપનો જવાબ અપાઈ ગયો છે. હા, ઓકે, ઓકે, ધન્યવાદ રમણીકભાઈ. આવજો ભાઈ. ખેડૂત મિત્રો, જ્યારે તમે બંને વસ્તુ માગો છો, અને માગવી જોઈએ, જૂનો રેકોર્ડ પણ માગો ડીએલઆરમાં અને નવો માગો, એટલે નવું ટિપ્પણ ને જૂનું ટિપ્પણ, જૂનો નકશો અને નવો નકશો, જૂનો સ્કેચ અને નવો સ્કેચ. જો જૂનો અવેલેબલ નહીં હોય તો લખી આપશે કે જૂનો અવેલેબલ નથી, અને જ્યાં નવી માપણી પ્રમોલ્ગેશન પ્રમાણે નથી થયા ત્યાં નવું માગવાનો કોઈ પ્રશ્ન જ નથી. આટલું વ્યવસ્થિત સમજો એટલા માટે આ ચોખવટ કરું છું.